નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતમાં શર્મનાક ઘટના સામે આવી છે, જેમાં ડિંડોલીમાં સંબંધો શર્મસાર થયા છે। ક્રાઇમ સિરિયલો જોઈને 16 વર્ષના ભાઈએ જ 14 વર્ષની સગી બહેન ઉપર દુષ્કર્મ આચરતા બહેન ગર્ભવતી બની છે। સુરતમાં ફરી શર્મસાર ઘટના સામે આવી છે। ભાઈ બહેનના પવિત્ર સંબંધને શર્મસાર કરે તેવો કિસ્સો ડિંડોલી પોલીસની હદમાં બન્યો છે, જેમાં 16 વર્ષના સગીરે ટીવી પર ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા સિરિયલમાં સેક્સ રિલેટેડ સીન જોઈ સગી બહેનને પીખી હતી। સગા ભાઈએ 14 વર્ષની બહેન પર 3 વાર રેપ કર્યો છે। સગીરા ગર્ભવતી બની ગઈ હતી। હાલ તો આ મામલે ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધવામાં આવેલ છે, જેમાં પોક્સોની કલમો સાથેની સેક્શન્સ એડ કરી અને ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં જે ભોગ બનનાર છે એ નાની 13 થી 14 વર્ષની દીકરી છે। આ ઘટનામાં આ દુષ્કૃત્ય આચરનાર વ્યક્તિ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે અને એ પોતે આ દીકરીનો સગો મોટો ભાઈ છે। આ ઘટના જ્યારે બની હતી ત્યારે એના ઘરમાં કોઈ હતું નહીં। બંને મા બાપ બહારે કામ કરવા જાય છે। આ દરમિયાન એનો ભાઈ સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ આ પ્રકારના અલગ અલગ સિરીઝ જોતો હતો, જેના અમુક સીન્સ જોઈ અને એને આ પ્રકારની ઘટના આચરી હતી, જેમાં શરૂઆતમાં એણે પોતાની બેન સાથે થોડા ગડપલા કર્યા હતા અને ત્યારબાદ દુષ્કૃત્ય આચર્યું હતું। આ જે ઘટના બની છે એમાં સગા ભાઈએ આ પ્રકારની ઘટના આચરેલ છે, પરંતુ જે દીકરી છે ખૂબ નાની છે, એને આ પ્રકારની કોઈ પણ બાબતની બહુ સૂઝબૂઝ હોય અથવા જાણકારી હોય એવું જણાતું નથી અને શરૂઆતમાં એણે અડપલા કર્યા હતા અને ત્યારબાદ આગળ આખું કૃત્ય આચર્યું હતું। અને જ્યારે આ દીકરીને પેટમાં દુખ્યું હતું ત્યારે એને પોતાના મધરને જણાવ્યું હતું। એના મધર એને મેડિકલમાં ચેકઅપ માટે લઈ ગયા ત્યારે ત્યાં એ લોકોને ખ્યાલ આવ્યો હતો કે દીકરી સાથે આ પ્રકારની ઘટના બની છે। જે અનુસંધાને તેઓ મેડિકલમાંથી જે પોલીસને જાણ કરવાની આવે એ જાણ કરી હતી। પોલીસને જાણ કર્યા બાદ શરૂઆતમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે એની આઈડેન્ટિટી આ લોકોએ છુપાવી હતી, પરંતુ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં અમને ખ્યાલ આવ્યો હતો કે આમાં સમગ્ર ઘટના પાછળ એમનો સગો મોટો ભાઈ જ છે કે જેણે આ કૃત્ય આચરેલ છે। સર, આ સિરિયલ જોઈને કહ્યું છે એના માટે એવા ઘણા છોકરાઓ ઘરે એકલા હોય છે, એના માટે કોઈ જેવા જે મમ્મી પપ્પાની સંદેશ છે કે સમગ્ર ઘટના એક તપાસ માંગી લેતી ઘટના છે કે જેમાં કોઈ આ પ્રકારનું કૃત્ય આચરનાર એ પોતે પણ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે અને કોઈ પણ જાતના અમુક પ્રકારના સીન હોય છે અથવા અમુક પ્રકારની જે સિરીઝ અથવા અમુક પ્રકારના મૂવીઝ હોય છે જેનાથી પ્રભાવિત થઈ જતા હોય છે, પરંતુ આ સમગ્ર સાયકોલોજીકલ વિભાગની ઘટના છે, જેમાં અમે આ માટે જે સાયકોલોજીના જે એક્સપર્ટ હોય છે એનો પણ સંપર્ક કરી રહ્યા છીએ અને એનો દ્વારા પણ આમાં કંઈક અમને જો માહિતી મળે તો એની અમે તપાસ કરી રહ્યા છીએ। આ પ્રકારની જે બનાવ બને છે એ જોતા એવું જણાય છે કે આ પ્રકારના જે સિરીઝ અને આ પ્રકારના વિડીયોઝ અથવા મૂવીઝ જે બાળકોથી દૂર રહે એ માટે મા બાપે ધ્યાન રાખવું જોઈએ। મા બાપ જ્યારે બહાર કામ કરવા જાય છે ત્યારે બાળકો પાછળથી કયા પ્રકારના વિડીયોઝ જોવે છે, મોબાઈલમાં શું જોવે છે, એ પ્રકારનું ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ। આ ઘટનામાં પણ આ જ્યારે ફક્ત સિરીઝની વાત નથી, પરંતુ રાતના જ્યારે એમના ફાધર ઘરે આવતા હતા ત્યારે એના ફાધરના મોબાઈલમાં પણ એણે પોતે જે બાળ કિશોર છે એણે પોતે ફોન જોવાનો પ્રયાસ કરેલો હતો। એટલે આ પ્રકારની વસ્તુ પણ પોલીસની સામે આવી છે, પરંતુ જે એવિડન્સના પોઈન્ટ્સ છે એ અમે તમામ વેરીફાઈ કરી રહ્યા છીએ અને એને તપાસમાં આગળ અમે કન્સિડર કરીશું। પરંતુ લોકો માટે આ ચોક્કસ એક મેસેજ છે કે લોકોએ આ પ્રકારના ઘટના ઘરમાં જ ન બને એ માટે ખાસ કાળજી રાખવી જોઈએ, જેથી પોતાની નાના બાળકો દીકરીઓની સેફટી રાખી શકાય। આરોપીએ દુષ્કર્મ આચરવા પહેલા કોઈ અશ્લીલ વિડીયો જોયા હતા એવું કંઈ કે ધ્યાને? અત્યારે અમે તમામ એવિડન્સ વેરીફાઈ કરી રહ્યા છીએ। એણે ગુના પહેલાનું એનું જે પોતાનું બિહેવિયર છે અથવા જે એણે કામગીરી કરી એ અમે તપાસ કરી રહ્યા છીએ। અમે સીધા કોઈ નતીજા ઉપર નથી આવી શકતા
કે આ પ્રકારનો વિડીયો જોઈને તરત જ એણે આવું કૃત્ય કર્યું હશે કે નહીં, પરંતુ જે પ્રાથમિક માહિતી મળી છે એને અમે કન્ફર્મ કરી રહ્યા છીએ અત્યારે.